વડોદરામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ 30 અશ્વાની લાંચ લેતા ઝડપાયો. દારૂનો ધંધો બંધ હોવા છતાં હેરાન ન કરવા લાંચ માંગી હતી. સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વરેલી બીટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શીતલ નટવરભાઈ પ્રજાપતિને નવસારી એસીબીની ટીમે 30,000 રૂપિયાની લાંચ લેતા અંત્રોલી ગામ પાસેથી દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી અગાઉ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, પરંતુ હાલમાં ધંધો બંધ કરી દીધો છે. તેમ છતાં આરોપી શીતલ પ્રજાપતિ દ્વારા ફરિયાદી પાસે વ્યવસાય ચાલુ રાખવા અથવા હેરાનગતિ ન કરવાના બહાને 30,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જાગૃત નાગરિક તરીકે નવસારી એસીબીનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ કર્મીએ હપ્તા પેટે કરી હતી ઉઘરાણી. ફરિયાદીની વાત સાંભળ્યા બાદ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. આજે 1 જાન્યુઆરી 2026ના રોજ આયોજન મુજબ અંત્રોલી ગામના ભૂરી ફળિયા પાસે જાહેર રોડ પર લાંચની રકમ આપવાનું નક્કી થયું હતું. જ્યારે ફરિયાદી અને આરોપી વચ્ચે વાતચીત થઈ અને આરોપીએ ખાતરી કર્યા બાદ 30,000 રૂપિયા સ્વીકારી ત્યારે જ ત્યાં વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. નવસારી એસીબીની ટીમે આરોપીને જેલ ભેગો કર્યો હતો. આ સફળ ટ્રીપ નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર BD રાઠવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન સુરત એકમના મદદનીશ નિયામક RR ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. એસીબીએ સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.